સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ સર્વેભ્ય પરમાં શાંતિ આનંદમ સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે જૂન મહિનાની 1 તારીખ અને શનિવારનો મહાપવિત્ર દિવસ છે અને 1264મી સભા થાય છે. અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 915મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણ ગઢડા પ્રથમ પ્રકરણના 58ના વચનામૃતની અંદર મહાનુભાવાનંદ સ્વામીએ પૂછેલા પ્રશ્નનો ઉત્તર આપતા કહે છે કે મોટા પુરુષનો જેમ જેમ ગુણ ગ્રહણ કરતો જાય તેમ તેમ એની ભક્તિ વૃદ્ધિ પામતી જાય છે. જીવનની અંદર તો દરેક વ્યક્તિ ઓછા વત્તા પ્રમાણમાં ભક્તિ કરતા હોય છે, પરંતુ કહે છે કે પ્રત્યક્ષ અને પ્રગટ ભગવાનની જે ભક્તિ કરવી ને એના જેવી બીજી કોઈ ભક્તિ નથી. અને એની સાથે સાથે એ ભક્તિની અંદર પણ આપણે થોડાક વૃદ્ધિને પામતા જઈએ છીએ. કારણ એ છે કે મોટા પુરુષ એવા ગુણિયલ છે કે જે ગુણોના કારણે કરીને આપણા અંતરની અંદર પણ આપણને એ ગુણોનું મનન સ્મરણ અને ચિંતવન થાય, જેના કારણે કરીને આપણે પણ એવા થોડા ઘણા રંગે રંગાઈએ અને આપણે એવું કાર્ય કરી શકીએ. કારણ કે આપણે જાણીએ છીએ કે શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ આ આપણા ગુણાતીત ગુરુવર્યોના જીવનની અંદર એ વિશિષ્ટ પ્રકારની ભક્તિ અંતરની અંદર પડેલી છે. એટલે ભક્તિનો અર્થ આપણે એમ સમજીએ કે માત્ર ને માત્ર માળા કરવી એટલું નહીં, પરંતુ પોતાના જીવનની અંદર જે કંઈ ક્રિયા શાસ્ત્રીજી મહારાજે સેવા સોંપી છે એને કેવા ભાવથી કરે છે એને ભક્તિ ગણાય. તો સ્વામી બાપા પોતે પરદેશની અંદર વિચરણમાં હતા અને દિવસે હરિભક્તોની મુલાકાતનો ટાઈમ બહુ જતો રહે, એટલે કંઈ પત્ર લેખન કરવાનું બહુ ટાઈમ મળે નહીં. એટલે રાત્રે 12 વાગ્યા સુધી સ્વામીશ્રી પોતે જાગે અને પત્ર લેખન કરે. આપણે જોયું છે કે પત્ર લેખન કરે તો ખરા, પણ લેશ માત્ર કંટાળાજનક રીતે નહીં, એ લાચારીથી પણ નહીં, પણ અંતરની અંદર એમને એમ રહે કે જે હરિભક્તે મને પૂછ્યું છે એનો જવાબ વહેલી તકે એને મળે ને એના માટે જ મારો પ્રયત્ન હોવો જોઈએ, અને કરતા પણ એમ હોય છે. તો તે વખતના સમયની અંદર એક સંત આવ્યા અને સ્વામીશ્રીને કહે કે બાપા આ 12 વાગ્યા, 2 કાંટા ભેગા થયા. તો પણ સ્વામીશ્રીએ સાંભળ્યું નહીં. પછી જે કંઈ 1-2 પત્ર લખવાના બાકી હશે એ લખી નાખ્યા. અને લખ્યા પછી સ્વામીએ ચશ્માથી કાન ઉપરથી નીચે ઉતારીને કહ્યું, તો એ સંતની સાથે વાત કરતા સંત કહે છે કે આ આટલું બધું લખ કરવાનું તો તમને કંટાળો નથી આવતો? ત્યારે સ્વામી એકદમ જેને કહેવાય ને કે આટલા બધા પત્રો લખ્યા એનો કોઈ મગજ ઉપર ભાર નહોતો. એકદમ હળવાશથી સ્વામીશ્રીએ જવાબ આપ્યો કે તમે આ હરિભક્તોની સેવા થાય છે એને કંટાળો ગણો છો? હરિભક્તો બિચારા કેટલા પોતે આતુરતાથી રાહ જોઈને બેઠા હોય
કે સ્વામીને મેં પૂછાયું છે અને સ્વામી મને જે આજ્ઞા કરશે એમ મારે કરવું છે, તો એનો પ્રશ્નનું નિરાકરણ થઈ જાય. એટલે અમે તો આને સેવા માનીએ છીએ, ભક્તિ માનીએ છીએ. હવે પત્ર લખવો તો આપણે જાણીએ છીએ કે ઘણા બધા મોટા મોટા મિનિસ્ટરો પોતાની પાસે રહેનારા જે પીએસ હોય એ લોકો પણ ઘણું બધું નોટની અંદર આખો દિવસ દરમિયાન જેટલા લોકો મુલાકાતમાં આવે એના પ્રશ્નોને લખતા હોય છે. એના પછી એના જવાબ માટેની તૈયારી પણ કરતા હોય છે. પરંતુ એક કર્મ બની જાય છે કે ભાઈ અહીંયા આગળ આ પ્રમાણે કહેવાય છે કે ગવર્મેન્ટની અંદર મારી આ જવાબદારી મને આપી છે, એટલે મારે કરવું પડે અને મને એની સામે વેતન મળે છે. જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ પોતે આ વિશ્વના ઇતિહાસની અંદર આવી રીતે 45 વર્ષ સુધી એમણે વિચરણ કર્યું ને, અને એમાં એમણે 7.5 લાખ પત્રો લખ્યા ને વાંચ્યા, એ આંકડો સાંભળીને પણ આપણને પોતાને મનમાં એમ થાય કે એમના અંતરની અંદર રહેલી ભક્તિ વગર સહેજ પણ ન થાય. નહીતર શું થાય કે ભગવાનની ભક્તિ તો પોતે કરે જ છે, અને એ ભક્તિની સાથે સાથે આપણે જાણીએ એ પ્રમાણે કહેવાય છે કે આવી નાની મોટી હરિભક્તોના પ્રશ્નોની એ નિરાકરણ કરવાની સેવા પણ એ પોતે કરી લે છે. તો આપણને ખ્યાલ આવે કે એવું જ્યારે આપણે વિચારીએ કે સત્પુરુષ એ પોતાને કંટાળો આવે એવું નથી કરતા, પણ કરીને હરિભક્તોને રાજી કરવાનું કામ કરતા હોય છે. આપણે જાણવું છે ને કે બાપા જ્યારે પત્રો આવે અને એ પત્રોની અંદર બહુ ભાગ્યે જ ઓછું એવું પૂછેલું હોય કે સ્વામી મારો આ જન્મે મોક્ષ થશે કે નહીં થાય, અથવા તો મારા દોષ ટળશે કે નહીં ટળે, એવી પ્રકારે તો બહુ ઓછા લોકો પૂછાવે. પણ સંસારની અંદર છે એટલે સાંસારિક આધિ વ્યાધિ ને ઉપાધિ તો હોય જ, અને એના કારણે કરીને આપણે જાણીએ એ પ્રમાણે એ આધિવ્યાધિની ઉપાધિની અંદરથી કેમે કરીને એમાં મુક્તિ મળે અને અંતરની અંદર શાંતિ થાય, એવા એક વિચારથી જ સ્વામીશ્રીને પત્ર લખે ને સ્વામી બાપા પોતે મહારાજ સ્વામી અને યોગી બાપાના આશીર્વાદ છે એમ કરીને પોતે એને પૂરો સંતોષ આપે. જે પ્રમાણે એને પ્રશ્ન પૂછ્યો હોય એનો ઉત્તર એ જ પ્રમાણે સ્વામીશ્રી આપે, ત્યારે આપણને ખ્યાલ આવે કે એ સમયની અંદર એ જે બધી સેવા થઈ જાય છે. જેમ આપણે જોયું છે ને કે પરદેશનો એક કોઈ રિપોર્ટર હતો અને એણે પોતે પ્રમુખ સ્વામી મહારાજને પ્રશ્ન પૂછ્યો, કારણ કે એણે જોયું કે જેટલા લોકો અહીંયા આગળ મુલાકાતની અંદર આવે છે બધાનો 1-1 મિનિટનો ટાઈમ હોય, અને એની અંદર એનો પ્રશ્ન પણ અલગ હોય. હા, એક જ સરખા પ્રશ્ન હોય તો આપણે એને જવાબ આપવામાં બહુ વાંધો ન આવે, બહુ લાંબો વિચાર કરવો ના પડે. પણ અલગ અલગ વ્યક્તિને અલગ અલગ પ્રશ્ન અને એનો અલગ અલગ જવાબ વિચારીને આપવાનો. તો આવી રીતે લગભગ 200, 250, 300 સુધી ક્યારેક મુલાકાત થઈ જતી. ત્યારે તે વખતના સમયની અંદર એ પ્રેસ રિપોર્ટરને પોતાને મનમાં એમ થયું કે આ કેવી રીતે જવાબ આપતા હશે. અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે પોતે કહ્યું કે અમે તો ભગવાનને યાદ કરીને અમે એને જવાબ આપીએ. એણે પ્રશ્ન પૂછ્યો કે તમે અહીંયા છો અને ઓલો ભાઈ છેક અમેરિકામાં છે, અને એણે પોતે ફોન દ્વારા એવું પૂછાયું કે આ રોડ ઉપર આ જગ્યામાં આ સિટીની અંદર એક સ્ટોર છે વેચાવું તો લઉં કે ન લઉં. ત્યારે સ્વામીશ્રીએ બહુ જ ચપળતાથી એને 2 પ્રશ્નોની અંદર બધું જાણી લીધું હોય. એમને પૂછ્યું કે તમે જે સ્ટોર લો છો એવા બીજા સ્ટોર છે ખરા? તો કે છે. પછી બીજું કે આ એ સ્ટોરની અંદર બીજી કંઈ જેને ગૂંચવણ ભરેલું કાંઈ નથી ને? તો કે નથી. તો લઈ લો. આવી રીતે સ્વામીશ્રી હા પાડી દે. પણ પછી પ્રેસ રિપોર્ટર એવું પૂછે છે
કે એ હા પાડ્યા પછી 10-15 મિનિટ પછી તમે પાછા વિચાર કરો કે એને મેં હા પાડી છે પણ ના પાડી હોત તો સારું, આમ સહેજ પસ્તાવા જેવું થાય. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ કે અમે કદી પણ અમારો વિચાર રજૂ કરતા જ નથી. અમે એને ભગવાનને યાદ કરીને કહીએ છીએ અને ભગવાન એનું કામ કરે છે. ત્યારે આપણને ખબર પડે કે મોટા પુરુષનો આ એક મહત્વનો ગુણ છે. જે ક્રિયા કરે એ ક્રિયાની અંદર એમને અખંડ ભગવાનનું અનુસંધાન એ સદાયને માટે રહ્યા કરે. એટલે આપણે ખરેખર વિચારીએ ને તો ખ્યાલ આવે તો પ્રમુખ સ્વામી મહારાજે જે હરિભક્તોને ત્યાં પધરામણીઓ કરી છે એ હરિભક્તો આજે પણ યાદ કરે છે કે બાપા અમારે ત્યાં આગળ આ સાલની અંદર આવેલા અને આ જગ્યા ઉપર બેઠા હતા, અહીંયા આગળ ઠાકોરજી પધરાવેલા અને આરતીને પ્રસાદ ધરાવીને અમને બધાને બેસાડીને ઘરની અંદર સંપ રહે, ઘરમાં સત્સંગ બધાને જળવાઈ રહે, મંદિરે અઠવાડિક સત્સંગ સભામાં આવવાનું, આવા ઉમદા વચનોથી અમને બધાને ખરેખર ભાગ્યશાળી બનાવી દીધા. ત્યારે પણ આપણને ખબર પડે કે લાખોના તારણહાર અને હજારો હરિભક્તોને ત્યાં આગળ પધરામણી કરવા માટે જવાનું થતું હોય ત્યારે આ પ્રમાણે એમના મનના સંકલ્પને પણ પૂર્ણપણે જાણી લે. ત્યારે આપણને ખબર પડે, કારણ કે આપણે તો જાણીએ છીએ કે ગામડાઓની અંદર હરિભક્તોને એટલી બધી શ્રદ્ધા અને વિશ્વાસ હોય ને કે બાપા આવ્યા છે એટલે બાપા જે કરશે ને એમાં આપણું સારું જ થવાનું છે. એટલે શું કરે, સ્વાભાવિક રીતે હરિભક્ત ગ્રસ્ત હોય એને વિચારે તો બાપાને બધા જ કમરાની અંદર કહેતા કે રૂમોની અંદર પધરામણી કરાવે, ગાડલાના કબાટમાં ફૂલ નખાવે, પટારામાં ફૂલ નખાવે, તિજોરીમાં ફૂલ નખાવે ને બાપાને કહે કે બાપા દ્રષ્ટિ કરજો, આ બધું ભર્યું ભર્યું રહે. અને પછી બહાર નીકળે ત્યારે રસોડામાં પણ ફૂલ નખાવતા જાય અને આગળ બહાર નીકળે એટલે તો રસ્તાની અંદર 2 ગાયો કે ભેંસો બેઠા હોય તો એમાં એકાદ ભેંસ વિહાવાની તૈયારીમાં હોય અને જ્યારે સ્વામીને ઊભા રાખીને કે બાપા આ ભેંસ છે ને હવે અઠવાડિયામાં વિહાય એવી છે એટલે આપ આશીર્વાદ આપજો, એને ત્યાં આગળ પાડી આવે, પાડો નો આવે અને સ્વામી એમના માથા ઉપર પુષ્પ પધરાવે અને તે લેશ માત્ર કંટાળો રાખ્યા વગર. આ બહુ અઘરું છે, નહીતર માણસની હારે તો આપણે કદાચ માણસ જેવા બનીને કરવું હોય ને તોય આપણને ચીડ ચડે કે હવે આવા લપિયા તો ક્યાંથી કે આવ્યા એમ આપણા મનમાં થાય. પણ સ્વામી બાપા લેશ માત્ર એ પ્રમાણે કંટાળે નહીં અને એની સાથે સાથે પશુઓનું પણ કલ્યાણ થાય. કારણ કે કહે છે ને કે મોટા પુરુષ ગુણાતીતાનંદ સ્વામીએ વાતમાં લખ્યું કે મોટા પુરુષ જે ઝાડ નીચે બેસે એ ઝાડ એ પોતે જ કહેવાય છે કે તીર્થરૂપ બની જાય. જે ગાય ભેંસના દૂધ જમે એ ગાય ભેંસને બળદના ગાડામાં બેસે તો એનું પણ કલ્યાણ થાય ને આવતે જન્મે એને મનુષ્યનો દેહ મળે. આવું મોટા પુરુષના જીવનની અંદર રહેલું હોય છે. એટલે એના કારણે કરીને સ્વામી પણ એને આ પ્રમાણે પ્રસાદીના પુષ્પ પધરાવી અને આશીર્વાદ આપે. તો આપણે જાણીએ છીએ કે આ રીતે મોટા પુરુષ પોતે જે ક્રિયા કરે તે ક્રિયાની અંદર ભગવાનનું જ અનુસંધાન, પોતાનું વ્યક્તિગત અનુસંધાન દેહનું નહીં, પોતાના નામનું નહીં, પોતાની આવડતનું નહીં, પણ હું અક્ષર બ્રહ્મ છું અને પુરુષોત્તમ નારાયણનો દાસ છું એવી પ્રકારનું અંતરની અંદર દૃઢ રટના રહ્યા કરે. એવી પ્રકારે એ પ્રમુખ સ્વામી મહારાજે વિચરણ કર્યા છે. સ્વામીશ્રી જ્યારે પોતે ભોજન લેવા માટે પહેલા શરૂઆતમાં બેસતા ત્યારે સામે હરિભક્તો પણ બધા બેઠા હોય તો પ્રમુખ સ્વામી મહારાજ પોતે એ વખતના સમયની અંદર સંતોને કહી દીધું હોય કે જો જે કંઈ મારા પત્તરની અંદર પીરસાય ને એ સામેના હરિભક્તોને થાળીમાં હોવું જોઈએ. હવે આ વિચાર કેવો છે? બાકી હરિભક્તોને મનમાં શંકા ન થાય
કે બાપા આ જમે છે ને અમને તો આવું જમવાનું આપ્યું, પણ સ્વામીશ્રી પોતે એવું જાણતા કે સામે જ્યારે આપણી જોડે બેઠા છે ત્યારે જે હરિભક્તની થાળીમાં હોય એ મારા પત્તરમાં હોવું જોઈએ, મૂળ ટૂંકમાં એનો અર્થ આ થાય. તો એવી રીતે પણ સ્વામીશ્રી હરિભક્તોનું આ પ્રમાણે સાથે બેસીને ભોજન કરે. એમાં કોઈને મોડી દાળ જોતી હોય, કોઈકને વળી મીઠા શું કહેવાય કે મરચા વગરનું શાક જોઈતું હોય, કોઈકને વળી ભાત ઘી વગરના જોઈતા હોય. આ જે કંઈ હોય એ બધું જાણતા હોય અને એ પ્રમાણે સ્વામીશ્રી અમને ત્યાં આગળ આ પ્રમાણે અપાવે એટલે આપણે જાણીએ એ પ્રમાણે ત્યાં આગળ કહેવાય છે કે હરિભક્તોને પીરસાવે. તો સ્વામીશ્રીના મનની અંદર શું છે કે આ હરિભક્તો છે એ બધા એ શાસ્ત્રીજી મહારાજ ને યોગી મહારાજના વખતની અંદર અપરંપાર સેવા કરી છે અને એ સેવા કરી છે એને એવા નિષ્ઠાવાળા હરિભક્તો છે. તો આપણે એને મહારાજે વચનામૃતમાં લખ્યું ને કે વાતથી તે કરીને સેવા સરભરા કરવી, તો એ પણ સ્વામી પોતે ધ્યાન રખાવતા. એટલે આવી એક ગણતરી પણ સ્વામીશ્રીના જીવનની અંદર આપણને સહેજે સહેજે દેખાય. એનાથી આગળ આપણે જોવા જઈએ તો કહે છે ને કે પ્રમુખ સ્વામી મહારાજ ગમે તે ગામડાનો હરિભગત આવ્યો હોય અને ખબર પડે ને એટલે તરત જ પૂછાય કે ક્યારે આવ્યા, શેમાં આવ્યા, જશો શેમાં. આ બધું જ આપણને સ્વાભાવિક રીતે એવું લાગે કે આ સત્પુરુષનું કામ નથી. આ બધું એ તો નીચે નાના નાના સંતોને સોંપી દીધું હોય તો કરે, પણ સત્પુરુષ એટલા માટે કરે કે એ હરિભક્તોએ શાસ્ત્રીજી મહારાજ માટે માથું આપ્યું હોય. એટલે સ્વામી કે તમારી ટિકિટ થઈ ગઈ, ન થઈ હોય તો તમે ચિંતા ન કરતા, ટિકિટ થઈ જશે. જેમ મુંબઈની અંદર અમદાવાદના આંબલીવાળી પોળમાં રહેતા બકરીવાળી પોળમાં રહેતા અંબાલાલ કાકા અને એમનું મંડળ બધું મુંબઈ કથા વાર્તાનો લાભ લેવા માટે યોગી બાપાના વખતમાં ગયેલા અને બાપાને પછી ત્યાં રોકાયા. પછી જ્યારે નીકળવાના હતા ત્યારે સવારે બાપાને કહ્યું કે અમે સાંજની ટ્રેનમાં જવાના છીએ. તો સ્વામી કે તમારી ટિકિટ તો નથી થઈ, પણ અમે જનરલ ડબ્બામાં બેસી જશું. અને યોગીજી મહારાજે પોતે એમને પોતાને જેમ કહેવાય ને કે ગુરુભાઈ તરીકે જાણતા, એટલે હરિભક્તોને કોઈને કહીને એમની જવાની કન્ફર્મ ટિકિટ મગાવી લીધી. અને પછી જ્યારે છેલ્લે સાંજે નીકળે છે ત્યારે બાપા કહે લ્યો આ તમારી કન્ફર્મ ટિકિટ, અને તમારે કે રસ્તામાં પાણીની જરૂર હોય, નાસ્તાની જરૂર હોય તો એ પણ તમને તૈયાર કરી આપ્યું છે. તો આવી રીતે હરિભક્તોની સેવા સરભરા કરવામાં આ સત્પુરુષો છે ને એની તોલે કોઈ ના આવે. આપણે જાણીએ છીએ કે નિર્મળસિંહ રાણા પોતે ત્યાં કલકત્તાની અંદર ભણતા હતા અને પછી પોતે ત્યાં આગળ જ્યારે મુંબઈ આવ્યા હશે તો યોગી બાપા મળેલા, કારણ કે દાજી બાપુના દીકરા ધીરુભા બાપુ અને ધીરુભા બાપુના દીકરા નિર્મળસિંહ, એટલે દાજી બાપુનું આ જેને કહેવાય ને કે વ્યાજ કહેવાય. એટલે ખૂબ રાજી થયા અને પછી કે હવે અમે જઈએ છીએ. સ્વામી કે તમે શેમાં જવાના? કે ટ્રેનમાં. તો કે ટ્રેનમાં જમવાનું શું કરશો 2 દિવસ? તો કે ત્યાં ટ્રેનની અંદર છે ને બધું જમવાનું આપે જ. યોગી મહારાજ કે માં ગુરુ આપણે એવું ના લેવાય એમ કરી અને એમને આ પ્રમાણે કહ્યું. અને પછી ત્યાગોલભ સ્વામીને કહી દીધું કે અમને માટે 2 દિવસ ચાલે એવી રીતે પૂરી, સૂકી ભાજી, મરચા, અથાણું, સુખડી કે મગજ એવું જે કંઈ બધું એક નાના એવા ટોપલાની અંદર બાંધી આપજો, એટલે હું એમને મોકલીશ, એટલે તમે એમને આપી દીજો. અને આ પ્રમાણે નિર્મળસિંહ રાણા જ્યારે રજા લેવા ગયા અને ત્યારે તે વખતે આ યોગી બાપા કહ્યું કે તમે ત્યાગોલભ સ્વામીને મળતા જજો. અને જ્યારે ત્યાગોલભ સ્વામી પાસે આવ્યા એટલે તરત એ તૈયાર જ હતું અને તરત કહ્યું કે લો મને બાપાએ ખાસ આજ્ઞા કરી છે કે આપણા માટે ટ્રેનની અંદર ગમે ત્યાં ખાવું પડે એના કરતાં તમે આ સાથે ભાથું લેતા જાઓ. હવે એ વખતે તો એમની જુવાની અને આવું ભગું કપડું ટોપલાને બાંધ્યું હોય અને હારે લઈને જવાનું એક જરાક અજુગતું લાગતું હોય, પણ એ વધારે એના કરતાં વધારે યોગીજી મહારાજના પ્રેમની અંદર ખેંચાઈ ગયા
કે બાપા મારા જેવા એક નાના છોકરાની, યુવકની આટલી બધી ચિંતા કરે. તો જો આપણે સમજી શકીએ છીએ કે આ પ્રસંગો આપણે જ્યારે સાંભળીએ છીએ અને આપણે એનું મનન ચિંતન કરીએ ને ત્યારે આપણને અંતરની અંદર એક પ્રકારની આ ભક્તિ છે. યોગીજી મહારાજે પોતે આ પ્રમાણે નિર્મળસિંહ રાણા માટે તૈયારી બધી કરી અને વ્યવસ્થા કરી આપી. એ પણ ભક્તિ. એટલે આપણા જીવનની અંદર ભક્તિનો વિકાસ ક્યારે થાય? તો આવા સંતોના પ્રસંગો, સ્વામીશ્રીના પ્રસંગોનું રસપાન કરીએ ને તો. એટલે એ દ્રષ્ટિથી આપણે જીવનની અંદર આ વાતને વિચારી રાખવો જેવું છે. એટલે મહારાજ પોતે અહીંયા આગળ આપણને વચનામૃતની અંદર એ વાત તો સ્પષ્ટપણે કરે છે. પણ પછી મહારાજ એમ કહે છે કે અતિશય જે મોટા પુરુષ હોય તેનો જો અતિશય નિષ્કામી સમજે તો તે પોતે કૂતરા જેવો કામી હોય ને તે પણ નિષ્કામી થઈ જાય. આ તો અદ્ભુત વાત છે. સ્વામી કે આ કોઈ શાસ્ત્રની અંદર મળે નહીં એવી અદ્ભુત વાત મહારાજે આપણને કરી. મહારાજ કહે છે કે અતિશય જે મોટા પુરુષ હોય. હવે અતિશયનો શબ્દ શું થાય? કે સ્વામી કે એકમ એવમ અદ્વિતીયમ બ્રહ્મ, એ એના સિવાય બીજું કોઈ અતિશયમાં આવે નહીં. આ દરેક શિષ્ય પોતાના ગુરુને અતિશય મોટા સમજે એ એને માટે એ યોગ્ય હશે. પણ આપણા માટે તો મહારાજ આપણને જે અતિશય જે મોટા પુરુષ કહે છે ને એ મોટા પુરુષની વાત આખી જુદી છે. એટલે એવા જે અતિશય મોટા પુરુષ એને નિષ્કામી જાણવાના છે, વાસ્તવિક છે અને જાણવાના છે. આપણે બધા જાણીએ છીએ કે આપણા સત્સંગની અંદર આટલા બધા વર્ષોથી ગુરુ પરંપરામાંથી ભક્તોનો સમુદાય કેટલો બધો દિન દિન બઢત સવાયો. તો કહે છે કે હરિભક્તો, બાયો ભાઈઓ અને બેન દીકરીઓ બધા જ સત્સંગના રંગે રંગાય છે. તો આ મહારાજની આજ્ઞા પ્રમાણેની રીત પ્રમાણે તમે જોવા જાવ તો આજે મહિલાઓનો સત્સંગ કેટલો બધો. હવે એ લોકોને તો દૂરથી જ દર્શન કરવાના, અને દર્શન એટલે એ પોતે સ્વામીશ્રીના મુખારવિંદના દર્શન કરી શકે, પણ સ્વામીશ્રી એની સામે આંખ મિલાવીને લેશ માત્ર જોઈ શકે નહીં. તેમ છતાં પણ કહેવાય છે કે આ બહેનોના અંતરની અંદર કેટલી જબરજસ્ત પ્રતીતિ થઈ ગઈ છે કે અમારું આ લોકની અંદર જરૂર નિશ્ચિત કલ્યાણ છે ને છે, અને કલ્યાણ થઈ રહ્યું છે. કારણ તો એટલે જ કહેવાય છે કે એ પોતાના જે બાળકો, છોકરાઓ છે એમને જ્યારે મોટા પુરુષ ઈચ્છા દર્શાવે ત્યારે રાજી ખુશીથી પોતાના ભણેલા ગણેલા વાલસોયા એકના એક દીકરાને સાધુ થવા માટે મોકલી આપે. એનું મોટામાં મોટું કારણ જો કોઈ હોય તો આ મોટા પુરુષ પોતે મહાનિષ્કામી છે. એટલે બાકી સ્વામી કે જ્યાં ભવાડા થતા હોય ને ત્યાં તો ગમે તેવો જ્યો હોય ને અને મોકલ્યો હોય તો પાછો લઈ આવે અને ત્યાં રહેવા ન દે. એટલે આપણે ત્યાં તો સ્વામી કહે છે કે અખંડ સત્પુરુષનું પ્રગટપણું છે. અને એના કારણે કરીને આજે વગર વિચારે, વગર કહે કેટલા બધા યુવાનો પોતે આ પ્રમાણે કહેવાય છે કે સાધુ થવા માટે આવી જાય છે. એટલે એ દ્રષ્ટિથી આપણે વિચાર કરીએ તો એ પોતે મહાનિષ્કામી છે. એટલે હવે જો એવા નિષ્કામી પુરુષ આપણને મળ્યા છે અને આપણે એમને જો નિષ્કામી સમજીએ ને તો કાંઈ જ કરવાનું નથી છે અને સમજવાનું છે. જેમ કે ને કે કોઈ કરોડપતિ હોય તો આપણે એને કરોડપતિ કહીએ અને આપણે સમજીએ કે ભાઈ આપણે બધા સામાન્ય છીએ અને આ કરોડપતિ છે. એમ સ્વામી કે આપણે મુમુક્ષુતાની અંદર કદાચ આવ્યા હોઈએ, પણ કહે છે કે અક્ષર બ્રહ્મ ગુણાતીત સત્પુરુષ એ આવા અનંત મુમુક્ષુઓને એક પળ માત્રની અંદર પણ કહે છે કે ભગવદ પરાયણ કરવા હોય તો કરી શકે એવી અદ્ભુત તાકાત એ મોટા પુરુષના જીવનની અંદર છે. અને આપણે જાણીએ કે નિષ્કામી વર્તમાન એ મહારાજને અતિશય પ્રિય. એટલે
મહારાજે 33ના વચનાવતમાં કીધું ને કે નિષ્કામી તે નારાયણ રૂપ છે. એટલે આવો નિષ્કામી પુરુષ જે છે એ સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે. આપણે બધા જાણીએ છીએ કે સ્વામી શ્રી પ્રમુખ સ્વામી મહારાજ યોગીજી મહારાજે પોતાની જીવન દરમિયાનની અંદર એમને નિષ્કામ ધર્મ કહેતા કે સ્ત્રી પુરુષ મર્યાદા અંદર એટલા બધા સજાગ રહ્યા છે કે જેના કારણે કરીને મોટા મોટાને પણ ગુણ આવે. કેવો ગુણ આવે? તો આપણે જાણીએ છીએ કે બધાને મનની અંદર એમ થાય કે આવી રીતે નિષ્કામ ધર્મની અંદર દ્રઢ રહેતા હોય એવા સંત ના દર્શન માત્રે કરીને આપણને પણ આપણા જીવનની અંદર આ પ્રમાણે કહેવાય છે કે કોઈ નાના મોટા દોષ પડ્યા હોય તો એ દોષ પણ ટળી જાય છે. ત્યારે આપણે વિચાર એ કરવાનો કે ભાગ્યશાળી આપણે છીએ કે આપણને એવા પરમ એકાંતિક સત્પુરુષ, અતિશય મોટા પુરુષ, જેને આ પ્રમાણે શાસ્ત્રે કયા એવા જે નિર્લોભ, નિસ્વાદ, નિસ્નેહ, નિર્માન આદિ જે પંચ વર્તમાન એ અતિ દ્રઢ, આપણે એક પણ વર્તમાનની અંદર મોટા પુરુષના જીવનની અંદર ક્યાંય પણ આપણે ભૂલ કે આંગળી મૂકીને ખોટ કાઢી શકીએ જ નહીં. એટલા બધા પોતે વર્તે. મહારાજે છેલ્લાના 38ના વચનામૃતની અંદર પણ એક મસ્ત વાત કરી છે. મહારાજ કહે છે કે અલ્પ વચનમાં ફેર પડ્યો હોય અને મહદ વચનમાં ફેર પડ્યો હોય એવું માનતા હોય એવા જે ભગવદ ભગત મોટા સાધુ, તેની સંગાથે પોતાના જીવને જડી દેવો. હવે અલ્પ વચનની અંદર સ્વામી કહે છે કે આપણને મોટા પુરુષને કંઈક નાની મોટી ભૂલ થઈ હોય, થાય નહીં, થઈ હોય તો એને મોટું વચન લોપાયું હોય એવું અંતરની અંદર લાગે. જેમાં સંતો વાત કરે ને કે જ્યાં આગળ અમેરિકાની અંદર બાપા પોતે ઉતારેથી સભામાં જતા હતા અને તે વખતે રસ્તાની અંદરથી સડસડાટ કરતી કોઈ બાળકી નીકળી ગઈ છે અને સ્વામીશ્રીને તો અડી નહોતી, પણ સ્વામીશ્રીએ તો એ જોયું ખાલી એટલે તરત જ આગળ ગયા. રસોડાની અંદર ભગવાનની મૂર્તિ પધરાવી, પુષ્પો છાંટ્યા, સભામાં બેઠા. સભાની અંદર પણ કાંઈ અણસાર જ નહીં કે તમે બધા અમારી ભેગા ફરો છો તો પછી આ પ્રમાણે કે ધ્યાન રાખવું જોઈએ ને. તમને બધાને ખબર તો છે કે અમારો આ એક નિયમ છે. હવે બન્યું જ નથી છતાં પણ મનની અંદર એમને એમ કે કદાચ આપણો એના કપડાનો સ્પર્શ આપણને થઈ ગયો હોય અને પછી ઉતારે આવી સ્નાનાદિ ક્રિયા કરી અને જમવા બેઠા. પછી સ્વામી ધીરે રહીને કહે કે આજે મને જમવાની ઈચ્છા નથી. ત્યારે તે વખતે વિવેક સાગર સ્વામી પોતે સમજી ગયા કે આજે એ પોતે ભેગા હતા જ, પણ તોય એમને ખબર છે કે કોઈ અડ્યું જ નહોતું. ત્યારે સ્વામી વિવેક સાગર સ્વામીએ કહ્યું કે સ્વામી હું પણ ભેગો હતો અને મને ખ્યાલ છે તમને કોઈ સ્પર્શ થયો નથી. ત્યારે સ્વામી એવું બોલ્યા કે મને સહેજ શંકા જેવું રહે છે, એટલે આપણે આજનો દિવસ નહીં ખાઈએ તો શું ફેર પડવાનો છે. એમ કરીને સામે આવેલું ભોજન, મૂકેલું ભોજનને ધીરે રહીને સહેજ આમ ધક્કો મારી દીધો અને સ્વામીશ્રી તે વખતે આ પ્રમાણે ભોજન ન કર્યું. તો આવી પ્રકારે નિષ્કામ ધર્મની અંદર જે દ્રઢ રહેતા હોય એવા ગુણાતીત સંતને જો આપણે નિષ્કામી સમજીએ ને, છે ને સમજવાના છે, નથી ને સમજવા જાવ તો શું મળવાનું? કાંઈ ના મળે. સ્વામી કે ગુણ જ ન હોય પણ આપણે ગુણ ગોત્યા કરીએ તો ના મળે. પણ આપણને તો આવા પરમ એકાંતિક સત્પુરુષ, જે ગુણિયલ સત્પુરુષ છે એ આપણને પ્રાપ્ત થયા છે. એટલે આપણે બહુ ભાગ્યશાળી છીએ કે આપણી મહારાજે પોતે પ્રવર્તાવેલી આજે ધર્મની એમની પરંપરા એ ગુણાતીત ગુરુવર્ય દ્વારા આખા વિશ્વની અંદર વિશ્વવ્યાપી બની છે. અને એના કારણે કરીને આજના આ કલુષિત વાતાવરણની અંદર, આજના સમયની અંદર આ યુવા વર્ગમાં કેટલી બધી પ્રકારની ફેશનો આવી ગઈ છે, કેટલી બધી પ્રકારના જેને કહેવાય ને વિષયના ઢોલ વાગે છે. એની અંદર સજાગ રહીને, સાવચેત રહીને એ પોતે આ પ્રમાણે કહેવાય છે કે સત્સંગ કરે છે. એનું કારણ તો કે છે કે આપણને એવા અતિશય મોટા પુરુષની પ્રાપ્તિ થઈ છે.
એટલે એના કારણે કરીને આ સત્સંગની અંદર ધર્મ, નિયમ, આજ્ઞા, ઉપાસના એ બધું યથાર્થ રીતે પડે છે. માટે મહારાજ આ સત્પુરુષ દ્વારા પ્રગટ છે. તો મહારાજ અહીંયા કહે છે કે એમને નિષ્કામી જાણે તો પોતે કૂતરા જેવો કામી હોય તો પણ કહે છે કે એ નિષ્કામી બની જાય. હવે આ કેટલી મોટી જબરદસ્ત વાત. સમજવાનું માત્ર આટલું જ છે કે આવા ગુણાતીત સંત, અતિશય મોટા પુરુષ ને આપણે નિષ્કામી સમજીએ એટલે આપણે જરૂર આપણા જીવનની અંદર નિષ્કામી બની જઈએ છીએ. એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.